ચેનલની અંદર કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. આધાર કાર્ડ અને ફોટાની જવાબદારી બધી તમારી રહેશે. અને યુટ્યુબમાં આ ઓડિયો ચડાવવામાં આવશે અને ડિલીટ કરવામાં ક્યારેય આવતો નથી. ખાસ નોંધ લેવી અને ફ્રોડથી સાવધાન રહેવું. હાલો. હલો, નમસ્તે. નમસ્તે, બોલો બોલો. કાલે તમને સાંજે ફોન કર્યો હતો ને મને, સુરેન્દ્રનગરથી બોલું. હા હા તમે કહેતા કે 10 વાગ્યા પછી તમે ફોન કરજો. હા હા બોલો બોલો તો. હવે મારે મેરેજ કરવાના છે, બરોબર? હા. તો મારા લાયક પાત્ર મળે તો. કેટલી ઉંમર છે તમારી? 48. 48 વર્ષ. પેલા લગ્ન થઈ ગયા હતા? બહારથી લાવ્યો તો દલાલ હસ્તક. 15 દિવસ રહીને પછી વહી ગઈ. ક્યાં ગામની હતી? સુરત બાજુથી હતું. કેટલા પૈસા લઈ ગઈ? પૈસા દીધા હતા અહીંયા કને 1.5 લાખ દીધા હતા ને બીજા 70-80 હજાર લઈ ગઈ. તો 2-2.5 લાખ રૂપિયા જેવું થયું ને? હા. પછી કઈ જોવા જ ન મળે, કઈ પછી કોન્ટેક્ટ ન થયો? કોન્ટેક્ટ પછી કર્યો જ નહીં. વાંહે ઘણું જોડ્યા પણ તે દલાલનો પતો જ ન લઈ ગયો. પેલા નહીં જોયું કે દલાલ ક્યાંનો હતો એ બધું કઈ? ના, અમે એવું કઈ જોયું જ નહીં. સીધું જ કરી નાખ્યું કામ. એવી રીતે થોડું કરાય. અત્યારે ફ્રોડ જ એવડું બધું હાલે. તે પછી કોરોના વખતે કોરોના પહેલા લાવ્યા હતા તે પછી લાવ્યા જ નથી. કીધું હવે દલાલમાં પડવું જ નથી કીધું. કેવા તમે લેવા પટેલ? કડવા પટેલ. કડવા પટેલ. કેવું ગામ કયું? સુરેન્દ્રનગરની બાજુમાં દાણાવાડા, તાલુકો મૂડી. દાણાવાડા. ત્યાર પછી બીજું કર્યું જ નથી એમ ને? ના. તો તમારે કરવાનું છે એમ? હા, મારે નહોતી ગણતરી પણ મારા બાપા કે તું તારા જોગું ગોત, કારણ કે બે ભાઈ મોટા છે ને એમને કઈ સંતાન નથી. એટલે કે મને કે તારા લાયક મળી જાય, ભલે દીકરો કે દીકરી હારે આવે તો જમીનનો વારસદાર થાય, નક્કે જમીન બીજા સંભાળશે. હા, એ તો પછી એવું થઈ જાય ને, બીજા સંભાળે. હા. તો કેવું પાત્ર હાલે પછી તમારે? પાત્ર જેવું આપણા લાયક હોવું જોઈએ ટૂંકમાં. બીજું શું, મારા મા બાપની સેવા કરી શકે એવું. બધી જ્ઞાતિ હાલે? એક વણકર સિવાય ગમે જ્ઞાતિ ચાલે. એટલે અત્યારે કામ ધંધો શું કરો? બસ ખેતી કામ કરું છું. કેટલા વીઘા ખેતી છે? મારે અત્યારે 12 વીઘા જમીન ભાગમાં આવી છે. 3 ભાઈને 12 વીઘા છે. સ્પેશિયલ ખેતીનું કામ કરો એમ ને? હા, સ્પેશિયલ ખેતીનું જ. એમાં વર્ષની આવે કેટલી કઈ છે? 3 લાખની. 3 લાખની. અને આમ ભેગા રહ્યો છો કે નોખા આવ્યો બધા? બધા બે ભાઈ મોટા છે એ અલગ રહે અને હું એક માવતર ભેગો રહું. મકાન કેવા પાકા છે કે આમ? પાકા મેડીવાળા મકાન, 2 માળના. 2 માળના. તો સારા મકાન. હું પછી ઓલો બાઈ નો કઈ પતો લાગ્યો જ નહીં? ના, પછી કોઈ પતો જ ન લાગ્યો. પૈસા લઈ લીધા? પૈસા જીયા બધું. પછી આમ કઈ પછી આમ ગોતવા ગયા હતા કે નહોતા ગયા? પછી તમે 10 દિવસ ભર્યા પણ કોઈ પતો જ નથી લાગ્યો. પછી શું કરવાનું? તો ઓલાને પકડાય ને, જે મેન હતો એને પકડવો જોઈએ ને? ઈ મેન નથી દેવા, એનો નો પતો લાગ્યો તો શું છે? જે મેન માણસ હતા તો એને નો અમે પકડે. તેમને તો પેલા કોણ એ ભાઈ આગળ આવેલા હતા? હા, અહીંયાનો જ હતો. પેલા અહીંયા સુરતમાં કામ કરતો હતો ને, એ ભાઈ જ કોન્ટેક્ટ કર્યો હતો. એટલે આવા ફ્રોડ થી છે ને સાવધાન રહેવું પડે. ફ્રોડ કહેવાય. શું કહેવાય આને? ફ્રોડ જ કહેવાય. થાકી 8 દી પહેલા એક અમારા ગામનો અમારા બાજુમાં જ રહે, એ મને કહેતો હતો, મને કે ₹1 લાખ કે બોલ કે દેવા હે કે, અને કે 2 છોડીઓ આવે હારે. મેં તો હવે પૈસો દેવાની વાત જ નહીં કરવાની. હવે વિશ્વાસ માર કરવાનો થતો નથી. ઈ ભાઈએ અમારા બીજા એમના ભાઈમાં એક લઈ દીધું 50,000 રૂપિયામાં, બૈરું ગયું, પૈસા ઈ ખાઈ ગયો. હા, તો અત્યારે ફ્રોડ જ હાલે છે. એવા જ ફોન કરે બધા લોકો, આમ છે એવું જ હાલે છે. તો આપણે પછી આ યુટ્યુબ માં ચડશે આ તમારો ઓડિયો, બરોબર? કઈ વાંધો નહીં. તમ તારે પછી તમારે એક સારો ફોટો અને આધાર કાર્ડ નાખી દેજો. કઈ વાંધો નહીં. એટલે તમારો આપણે ચડાવી દઈએ યુટ્યુબમાં.
વાંધો નહીં તમ તારે. હા તે સારું હાલો. હા તો તમે આ નંબર હાઈ કરીને મોકલી દેજો એટલે તમારા વોટ્સઅપમાં હું નાખી દઈશ. સારું વાંધો નહીં. હા